તો કેમ છો કલેજાઓ મજામાં? અમે આવી ગયા છે ક્રિકેટ રમવા ખેતરમાં. તમે જોઈ શકો છો આ કેવડું મોટું ખેતર છે, એમાં અમે બધા રમવા આવી ગયા. મોટું ખેતર છે, એમાં 5 જણા બેટ બોલ રમવાના છે. વધી નથી ગયા, લાગે છે એવું જ વધી ગયા છે. આ બધા જો પીચ હરકી કરે છે. મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા પીચ તો હરકી બને જ છે અને થોડીક વારમાં આપણે રમવાનું પણ ચાલુ કરી દઈશું. આપણે હજી નંબરિયા પડે છે, ફિલ્મ હજી આખું બાકી છે. અહીંયા રમવા પહેલાં બાંધવા માંડ્યા છે બધા. હવે રમવાની તૈયારી જ કરે છે ફૂલ. જો આ બધા ટ્રેનિંગ કરવા માંડ્યા રમવાની. જો હવે નંબરિયા પડે છે, હજી તો નંબરિયા પડે છે અહીંયા. હવે આ ભાઈ હજી આને ખાસ અડી ગયો, લાગે કોઈને બેટ ન મારી દે. હવે નંબરિયા પડી જ ગયા છે. હવે અમે રમવાની તૈયારી કરી ફૂલ. આ મિત્ર એમ કે છે નંબરિયા હારા પડ્યા, એને હારા જ પડ્યા હોય ને, બીજો નંબર આવ્યો એનો, મારો 6થો આવ્યો. ભાઈડા છેલ્લે રમે ને પછી હવે આ બધું સિસ્ટમ કરે છે. તો હવે તડકો તો છે ફૂલ, તોય આ ભાઈ એનર્જી વધારે છે. આ ટોપી પહેરીને આવી જ ગયા છે અમે બધા રમવા. હા વિરાટ કોહલી હોય મેં કે નહીં. હાલો હાથ ખખેરી લીધા. મેચના મેદાન ઉપર આવી ગયું કાગડિયું, એને ભેગો સાઈડમાં. હવે અમે જઈએ બોલિંગમાં ફિલ્ડિંગમાં ગોઠવાઈ રહ્યા છીએ અમે બધાને. સુમિત બોલિંગ ફેંકશે હવે અમે જઈશું ફિલ્ડિંગમાં. હવે જો ફિલ્ડિંગમાં આવી જ ગયા છે. ફિલ્ડિંગ ભરવાની છે. બ્લોક થોડોક ટાઈમ બંધ કરશે. ના પાડી દીધી હે બોલરે, બ્લોક તો ચાલુ જ રાખવાનો કન્ટિન્યુ, માર્કેટમાં હાલી જાય. આ જો બધા ફિલ્ડિંગમાં, ના જો બધા ગોઠવાઈ ગયા છે ક્રિકેટ રમવા. ગ્રાઉન્ડ કેવડું મોટું છે કોમેન્ટમાં કહેજો જલ્દી ફટાફટ. તડકો તો હે ફૂલ, ટોપી તો કોઈ દેતું છે નહીં અહીંયા. મને આ તડકો લાગે, બોલિંગ ફેંકવાનું મન થાય પણ ફેંકવી નથી, દેખાતું નથી. મિત્રએ કેચ મેકી દીધો. હા એટલે તો હવે થાકી ગયા છે ફૂલ બધાય. ક્યારના રમી, તડકો કેવડો હોય આમ જો, દડાય નથી દેખાતા તડકાના. સામે આવે એટલે તડકો લાગે. ઓલો પૂછે તડકો લાગે, તડકો તો લાગે જ ને. બધું આ સિસ્ટમ હોય તો તડકો તો લાગે ને. ટોપીઓ નથી, તમે ટોપી પહેરીને આયલા આવ્યા છો ઘરે, તો આપણે બ્લોક તો તડકાનો ઉતારવો જ છે. એક વિકેટ નથી પડતી આજથી. હવે કંઈક કરવા નથી. આ ક્યાંનોથી પેલો જ દામ હાલે છે. આ જો આ ફિલ્ડિંગ હરખી નથી ભરતો, ટોપી પહેરીને આવ્યો, ટોપી અમને નથી દઈ દેતો. એ ઊભો છે ખાલી. એ એમ શું કહે છે એ સાંભળો તમે ખાલી. આનથી તો દડા જ નથી થડતા, હું કરું? એક દડા જ નથી થડતા, ફિલ્ડિંગ કેમ ભરી આવે તો ફવીને. એ ભાઈને સમજાઈ દીધું થોડીક ફિલ્ડિંગ હરખી ભરજે. અને એ વખતે આપણા બ્લોગમાં આવી જ ગયો છે. તમે મારી આઈડીને સબસ્ક્રાઇબ કરજો ફટાફટ. તું ભાઈ હરખા દડા નાખ જેવો ને મેળ નહીં આવે. દડા નાખ, દડા તો હારે રીતે નાખ તો ખરી. હું કરશું બીજી કઈ કરી દડા નાખ તું અત્યારે. પેલો બોલ નાખું ને જો આ પેલો બોલ ગયો જો. હાલો હરખી ફિલ્ડિંગ તમે બધા વળજો. રેડી? હાલો બોલ આવવા દે. હાલો બોલ આવ્યો. હવે આ ભાઈ બોલિંગ કરવા માંડ્યા છે કે આજ હું 4-5 ને આઉટ કરી જ દઈ. મેં કાચી કાંઈ નહીં થાય એટલે એ બોલિંગ નાખી દીધી છે. એ બોલ ક્યાં ગયો, આગો ગયો કોને ખબર. એ જો પાછો દડો આવ્યો. એ હવે આ બેટિંગમાં છોટે બચ્ચા ઉતરી ગયા છે. ટોપી મળી ગઈ છે, ગમે એની પેડી લીધી. તડકો બહુ લાગે છે તો કરશું હું, રમવું તો જરૂરી જોઈએ જ. હવે આઈસ મને જવા જ દે, કાંઈ થાય નહીં. આ બધાથી મારે બોલિંગ નાખવી જ જોઈએ, નકર મેળ નહીં આવે. જો મેં હવે બોલ લઈ લીધો, બોલિંગ નાખવાની જ છે મારે. આ સુમિતભાઈ બેટિંગ ઉપર ઉતરી ગયા છે અને રહી ગયા આઉટ થતા. એનાથી કાંઈ લાગતો નથી દડો, તો બેટ તો ઉલાડે છે પૂરેપૂરું. લાગે હવે કંઈક 6 મારશે તો મારશે. એ વિરાટ કોહલી કેમ બની ગયા હોય એમાં બધું કરી છે. હાથ ઉષા કરે. હાલો બધા તમે ગોઠવાઈ જાઓ. એ માર્યો, ક્યાં 6 મારી દીધી. ઓહો હે, આમ જો દડો બડો કંઈ દેખાતો છે અને એ ભાઈ હવામાં ઊભા રહી ગયા છે. વાંધો નથી આવે મેને તો. એ તો 52 રન માર્યા એને, બોલો તમે વિચાર કરો. 52 રન માર્યા એને. એ પાછા કેટલા દડામાં કહો, 36 દડામાં 52 રન માર્યા. આમ જો મજો જ મજો. અને બેટ કેવું લાકડા જેવું, આમ જો લાકડું એટલે હાવ પતલું બેટ છે. અને બેટ હાવ તૂટેલું છે, તોય રમવાનો પૂરેપૂરો ડર. આમ જો તોય હજી શોર્ટ જ મારે. બોલિંગમાં આપણે ઉતરી ગયા એટલે વાંધો નતા આવે. દીપભાઈને મેં ફોન આપી દીધો કે હાલો ભાઈ તમે ઉતારો બ્લોગ. અમે ઉતરી ગયા. હવે અમે બોલિંગ નાખશું ને એ ભાઈ બ્લોક ઉતારશે. હું તો પૂરા દડા હરખા જ નાખો. આમ જો કટ જ માર્યા રાખે હો. હાલો ભાઈ હવે રમવાનું હરખું છે. હવે થાકી ગયા બધા, અહીંયા બે ગયા. જો મિત્ર ને બધા અમે બધા પૂરેપૂરા બધા ઠાકાને તરસું લાગી ગયા એટલે અમે અહીંયા બધા બે ગયા. લાઈક કરજો. આમ જો પારસ, પિન્સુ, દીપ, સુમિત બેટિંગ કરે. હવે અમે જઈશું હવે પાણી પીવાનું બધું
બેડ બધું તોડી નાખ્યું છે હવે પાણી પીવા. આ ભાઈ બહુ તરસા થયા છે બધાય. તો અમે હવે થોડીક ટાઈમ પાણી પી લેશું, પછી ગામમાં પણ જાશું ને તમને ગામમાં જઈને બધું મસ્ત બતાવશું. હાલો મોટરે ચાલુ કરી દીધી અને આ બધા પાણી પીવા માંડ્યા છે અહીંયા. મોટર ચાલુ કરી આ બધા પાણી પીવા માંડ્યા, મસ્તી પણ ફૂલ કરે બધા મોજમાં. આ મારું ઘર છે ને એમાં બધા મોટર ચાલુ કરીને પાણી પીવે છે. ન કર્યું કેમ 3 દિના તરસા પીવા માંડ્યા 3. એક ભાઈ પીને ઉભા રહી ગયા, મારે પીવું જોઈએ નકર મેન નહીં આવે બ્લોગ કરે. તો હવે જાય છીએ અમે ગામમાં અને ગામમાં આપણે મળશું. નીકળી ગયા ગામમાં જવા માટે અને ગામમાં જવા માટે અમે બધા નીકળી જ ગયા હાલવા માંડ્યા. હવે જઈએ અમે અમારી ગેંગ ઉપડી ગામમાં ક્રિકેટ રમીને બધા આમ કેમ આમ વર્લ્ડ કપ જીતીને આવ્યા હોય એમ બધાના મોઢા. આ સુમિતભાઈ હાથ પગ ધોઈ લીધા અને અમે નીકળીશું ગામમાં. આ બધા મારા સબસ્ક્રાઈબર. તો આજનો મિની બ્લોગ અહીંયા જ ખતમ કરી.